એના હિસાબે લગભગ 700થી વધારે ગુનાની અંદર મેં સ્કેચ બનાવ્યા છે. લેડી હતી ને તેનો દુષ્કર્મનો કેસ હતો. એની અંદર લગભગ મને સવારે 11:30 વાગ્યાનો હું પહોંચ્યો હતો ને રાત્રે 8 વાગ્યા હતા એક જ સ્કેચ બનાવતા. મારે વારે ઘડી લગભગ જુદી જુદી એનો એ કરીને 4 સ્કેચ બનાવ્યા હતા. ત્યારે એણે મને એમ કહ્યું કે હા આવો દેખાતો હતો. ચોથા સ્કેચમાં એણે એવું કહ્યું કે હા આરોપી આવો દેખાતો હતો. દીપનભાઈ, અત્યાર સુધીમાં એવું ક્યારે બનેલું કે ફરિયાદી જ પોતે આરોપી હોય અને તમારા સાથે એવી તમે પણ એને ઉકેલી શકો તેવી તમારામાં હવે તો ક્ષમતા આવી ગઈ, કેમ કે કન્ટિન્યુ પોલીસ સાથે કામ કરવાનું અને ફરિયાદી અને આરોપીને બધાને મળવા જોડવાનું કામ છે, એવું ક્યારે બને? રાજકોટનો સ્ટોન કિલર હતો જે વ્યક્તિની સાથે દુષ્કર્મ, એટલે એવું નહીં કે લેડીઝ હોય તે જેન્ટ્સની સાથે દુષ્કર્મ કરીને પછી એને માથામાં પથ્થર મારીને મારી નાખતો હતો. તેને સિરિયલ કિલર હતો. એટલે એક આપણે ધૃણા ઉપજાવે એવું કામ એની સાથે હાલમાં જ હમણાં વલસાડ પારડી પોલીસ સ્ટેશનની અંદર એક દીકરીની રેલવે ટ્રેક પરથી બોડી મળી હતી ને FSLમાં મોકલતા પછી ધ્યાન આવ્યું હતું કે તેનું પણ રેપ પણ થયું છે ને, એટલે દુષ્કર્મ એની સાથે થયું હતું. એટલે એવા જ્યારે કિસ્સાઓ આવે ત્યારે ઘણી આપનું મગજ પણ મન વિચલિત થઈ જાય ને ધૃણા ઉપજાવે. આપ સૌને નમસ્કાર. હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે. વાત વિશેષ ચેનલ રોજબરોજ નવા વ્યક્તિ, નવા વિચારો, વિશેષ વાતો, વિશેષ જગ્યા કે વિશેષ વસ્તુઓને બતાવતું હોય છે. આજે સુરતમાં દીપેનભાઈ જગીવાલાને આજે મળવા આવ્યો છું. એમનું ટેલેન્ટ છે કે જેઓ ગુજરાતના એકમાત્ર એવા સ્કેચ આર્ટિસ્ટ છે. આમ તો ચિત્રકારોની એવી ખૂબી હોય કે જે ચિત્ર જોઈ અને વ્યક્તિ જોઈ અને જેઓ ચિત્ર બનાવી શકતા હોય, પણ આ દીપેનભાઈ પાસે એવી કલા છે, એવું ટેલેન્ટ છે કે જેઓ વ્યક્તિને જોયા વગર આર્ટિસ્ટ તરીકે તેઓ સ્કેચ બનાવે છે. ગુજરાતભરમાં જાણીતા છે. પોલીસ તંત્ર સાથે ખૂબ મિલનથી, ખૂબ નજીકથી જેઓ કામ કરી રહ્યા છે. દીપેનભાઈ નમસ્કાર. નમસ્કાર. દીપેનભાઈ, આપની શરૂઆત કરીએ વાતની કે પોલીસ સાથે તમારું જે મિલાપ છે અને સ્કેચ આર્ટિસ્ટ તરીકેનો તમારો વિચાર છે, લોકો તમને સ્કેચ માસ્ટર તરીકે ઓળખે છે, જાણે છે, ગુજરાતમાં તમારું નામ છે, તો એને શરૂઆતથી શું કહેશો? હું આમ તો મારું પ્રોફેશનલી ટેકનિકલ કામ છે ને એના દ્વારા જ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયો હતો. કેમ કે પોલીસના જે મોબાઈલના એકદમ શરૂઆતમાં તો લેન્ડલાઇન ફોન હતા, ત્યાર પછી મોબાઈલ આવ્યા, એટલે એને ઇન્ટરસેપ્ટ કરવાના જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે, ફોન રેકોર્ડિંગ થાય, એ ઇન્સ્ટ્રુમેન્ટ હું તેઓને બનાવી આપતો હતો. ત્યારબાદ મોબાઈલ પણ આવ્યા ત્યારે ટેકનિકલ એનાલિસિસ ને એની શરૂઆત મેં ડિપાર્ટમેન્ટમાં કરી હતી. ત્યારે કોઈ એક કેસની અંદર એવી જરૂર જણાયેલી કે આરોપીની ઓળખ નથી થતી ને સ્કેચની જરૂર છે, એટલે મેં આમ જ સ્કેચ બનાવી જોયો હતો ને એની અંદર સફળતા મળી. એટલે ત્યાર પછી ધીરે ધીરે ઘણા બધા કેસોની અંદર સ્કેચ બનાવ્યા અને સફળતા મળતી ગઈ. દીપેનભાઈ, આમ જોઈએ તો કોઈ પણ આપણે ફિલ્ડમાં જવું હોય ને તેમાં કંઈક ખાસ એનો અભ્યાસ કરવો પડે, એનું ભણવું પડે, એનું સ્ટડી કરવું પડે. તો આને લક્ષીને આપની કંઈ સ્ટડી છે? ના, મેં કોઈ સ્પેશિયલ સ્ટડી નથી કર્યું. જી, જે આપણે ભણતા હોઈએ અને જે ડ્રોઈંગની એક્ઝામ ને એ બધું રેગ્યુલર ઇન્ટરમીડિયેટ એલિમેન્ટરીની એ આપેલી હોય તે જ હોય ને. ત્યારે એવી કોઈ ગણતરી પણ નહીં હતી ને મેં જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રથમ સ્કેચ બનાવ્યું એ પહેલાં ક્યારેય એવી ટ્રાય પણ નહીં કરી હતી. જસ્ટ આમ જ કેસ આવ્યો ને મેં મારા હિસાબે ટ્રાય કરી જોઈ ને એમાં સફળતા મળી. દીપેનભાઈ, બીજું કે આમ તો જોઈએ તો ચિત્રકારો પોતે જોઈને ચિત્ર બનાવતા હોય, તમારી પાસે એવી સ્કિલ છે કે જે વ્યક્તિને જોયા વગર બનાવવું પડે ચિત્ર, તો પોલીસ પ્રશાસન સાથે તમારું કેવી રીતે કામ કરવાનું થયું અને શરૂઆતથી કેવા કેસોમાં તમને આ બાબતે સ્કેચ બનાવવા માટે પોલીસનું જે તમારા પર કામ કરવા માટે તમને વિનંતી થતી હોય કે આ રીતનું કામ છે? જે ચિત્રકાર હોય
એ તો વસ્તુને જોઈને કે પછી એણે જે પ્રત્યક્ષ જોયું છે એનું ચિત્ર બનાવતા હોય, પરંતુ સ્કેચ એવી વસ્તુ છે કે જેમાં શકબંધ હોય તેનો કે આરોપી છે જેનો કશે ચહેરો નહીં દેખાતો હોય કે કશેથી ઓળખ ન થતી હોય ને એ ક્યાં તો ભોગ બનનાર હોય કે પછી સાક્ષી હોય, તેઓને પૂછપરછ કરવાની હોય. એટલે એમાં ચિત્રકાર કરતાં વધારે મહત્ત્વનું સાયકોલોજીનો વિષય છે ને, કારણ કે જ્યારે પણ કોઈ પણ ગુનો બન્યો હોય ને આપણે પૂછપરછ કરીએ ને તો સામાન્ય રીતે બધા એમ જ કહે કે એકદમ ઓચિંતાનું બની ગયું ને મને કંઈ ધ્યાન નથી, પરંતુ એની સાથે વાતો કરીને પોઝિટિવિટી ક્રિએટ કરીને એને ધીરે ધીરે પૂછપરછ કરીને આપણે શરૂઆત જ એ રીતે કરવાની હોય કે એને એવું લાગે કે હા મને યાદ આવે છે ને એ પ્રમાણે ધીરે ધીરે પ્રશ્ન કરીને પછી એની પાસે આપણે સ્કેચ બનાવવાની શરૂઆત કરીએ. સ્કેચ એટલે એમ કહી શકું કે તમારી નજરે મારે જોવાનું. હા, સાચી વાત. ને તમારી નજરે મારે જોવાનુંની સાથે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે ને એ મારે સમજવાનું. એ બંનેનો સમન્વય થાય ને ત્યારે સફળ સ્કેચ બની શકે. ઘણીવાર એવું બનતું હોય ને કે ફરિયાદી હોય તે ખૂબ ટેન્શનમાં હોય અને માનસિક એની સ્થિતિ કદાચ ખરાબ હોય, કેમ કે તેના કોઈ સગા સંબંધી અથવા નજીકના વ્યક્તિ સાથે જ આવું બન્યું છે, તો એ વ્યક્તિની ઓળખ કરવામાં તમારે કેટલી બધી તકલીફ પડતી હોય? તમે તો મને એમ કહો છો કે તેની નજીકના વ્યક્તિ સાથે બની હોય, એના કરતાં વધુ હું તમને કહું કે ઘણી બધી ઘટનાઓ, જેમ કે દુષ્કર્મ એવો કેસ છે જે વ્યક્તિને પોતાની સાથે થઈ છે ને એમાં વર્ણન લેવાનું હોય, જેમાં ભોગ બનનારને શારીરિક ને માનસિક બંને પીડા હોય. ચોક્કસ. ભોગ બનનાર શારીરિક રીતે પણ પીડિત હોય ને માનસિક રીતે પણ પીડિત હોય, ત્યારે એની પાસેથી વર્ણન લેવું ખૂબ જ અઘરું હોય ને એમાં વધુ પડતું જ્યારે નાની ઉંમરની દીકરીઓ હોય. મેં 6 વર્ષની દીકરી, 8 વર્ષની દીકરી, તેઓની પાસે પણ જેમાં પોક્સો ને દુષ્કર્મના કેસ હોય ને એની પાસે વર્ણન લઈને પણ સ્કેચ બનાવ્યા છે ને તેનાથી આરોપી પણ પકડાયા છે. પરંતુ જ્યારે તેઓની પાસે વર્ણન લેવાનું હોય તે ખૂબ જ અઘરું હોય. તેને આશ્વાસન આપવાનું હોય, તેના ફેમિલીને પણ આશ્વાસન આપવું પડે, કારણ કે ઘણી વખત એનું ફેમિલી, ઘણા કિસ્સાઓમાં એવું પણ એ હોય કે આવો ગુનો થયો છે ને અમારી બદનામી થશે ને એવા ડરથી તેઓ ગુનો નોંધાવવા પણ તૈયાર ન થતા હોય. ચોક્કસ એવું બને. એટલે તેઓને પછી આપણે થોડુંક આશ્વાસન આપીને ને ભોગ બનનાર દીકરી હોય તેને થોડીક સ્વસ્થતા આવે એ રીતે વાતો કરીને એનામાં કોન્ફિડન્સ લાવવાનો હોય. એનો સમય કેટલો લાગતો હોય સ્કેચ બનાવવા માટે? તમે પરિશ્રમ ખૂબ કર્યો હોય અને ઘણીવાર કેવું બને કે તમારા મનમાં પણ એનું ચિત્ર ન આવતું હોય ને એવી તનતોડ મહેનત કરીને તમે સ્કેચ બનાવ્યો હોય તો એમાં વધુમાં વધુ કેટલો સમય લાગતો હોય સ્કેચ બનાવવા માટે? આપણા ત્યાં જ સુરતની અંદર પૂણા પોલીસ સ્ટેશનનો કેસ હતો, જેમાં કેળાના ખેતરની અંદર પરપ્રાંતીય નો એટલે લેડી હતી ને તેનો દુષ્કર્મનો કેસ હતો. એની અંદર લગભગ મને સવારે 11:30 વાગ્યાનો હું પહોંચ્યો હતો ને રાત્રે 8 વાગ્યા હતા એક જ સ્કેચ બનાવતા. મારે વારે ઘડી લગભગ જુદી જુદી એનો એ કરીને 4 સ્કેચ બનાવ્યા હતા. ત્યારે એણે મને એમ કહ્યું કે હા આવો દેખાતો હતો. ચોથા સ્કેચમાં એણે એવું કહ્યું કે હા આરોપી આવો દેખાતો હતો, પરંતુ ત્યારે પણ મને એના જવાબની અંદર એ કોન્ફિડન્સ નહીં અનુભવાતો હતો. એટલે હું ત્યાર પછી મારા ઘરે આવ્યો. મારા ઘરે રાત્રે પણ આખી રાત મારા મગજની અંદર એ વિચાર ચાલ્યા કરતો હતો કે બેન મને શું કહેવા માંગે છે ને હું શું નથી સમજી શકતો. કારણ કે એના હજુ જવાબમાં જે કોન્ફિડન્સ જોઈએ ને, કારણ કે આપણે કોઈક વસ્તુ સામે મૂકીએ ને આપણે એની આંખમાં દેખાય. હા બરોબર છે. 100% તમને લાગવું જોઈએ કે આ
તો બીજે દિવસે ફરીથી હું મારા અહીંયા ઓફિસે આવ્યો. મેં એ ટ્રાય કરી જોઈ કે બેન મને શું કહેવા માંગતા હોઈ શકે. ને એના હિસાબે મેં ફરીથી ચહેરો બનાવ્યો ને પછી એ ચહેરો ફોટો પાડીને મેં મોકલી આપ્યો ત્યાં પોલીસ સ્ટેશન તપાસ અધિકારીને. ને ત્યારે એ બેને કહ્યું કે હા 100% આ મળતો. ને ત્યારે એને હવામાં કોન્ફિડન્સ હતો ને એ સ્કેચના દ્વારા જ ત્યારબાદ આરોપી પકડાયા ને સ્કેચ ને આરોપીનો ચહેરો સંપૂર્ણ મળતો પણ આવ્યો હતો. અત્યાર સુધીમાં કેટલા સ્કેચ બનાવ્યા છે કે જે તમને પોલીસને કે કામમાં આવ્યા હોય? જો શરૂઆતમાં તો શું છે કે હું આમ જ જોડાયો હતો એટલે એવા કોઈ ખાસ રેકોર્ડ કે એવું કંઈ રાખતો ન હતો. ઘણા ગંભીર ગુનાઓમાં પણ કામ કર્યું હતું પરંતુ એની પણ નોંધ કે એવું મેં ત્યારે રાખી ન હતી. પરંતુ ત્યારબાદ લગભગ 2014-15ની આજુબાજુ એટલે અસ્થાના સાહેબ સાથે જ્યારે કામ કરવાની મને તક મળી ને તેઓની કાર્ય પદ્ધતિ જોઈ ને એનાથી પછી મને ધ્યાન આવ્યું કે મારું આ વર્ક કેટલું ઇમ્પોર્ટન્સ છે ને ડોક્યુમેન્ટેશન શું જરૂરી છે. ત્યારથી પછી મેં ડોક્યુમેન્ટેશન કરવાનું શરૂ કર્યું ને નવા જૂના મળીને જે મને આગલા પણ યાદ હતા અને એ બધું મેં ડોક્યુમેન્ટેશન કર્યું. એના હિસાબે લગભગ 700થી વધારે ગુનાની અંદર મેં સ્કેચ બનાવ્યા છે. એટલે એક ગુનામાં એક સ્કેચ પણ હોઈ શકે કે 3-4 સ્કેચ પણ હોઈ શકે. પરંતુ જે ગુનાની મારી પાસે અત્યારે ડોક્યુમેન્ટેશન કર્યું છે એમાં 700થી વધારે ગુનામાં સ્કેચ બનાવ્યા છે. દીપનભાઈ, અત્યાર સુધીમાં એવું ક્યારે બનેલું કે ફરિયાદી જ પોતે આરોપી હોય અને તમારા સાથે એવી તમે પણ એને ઉકેલી શકો તેવી તમારામાં હવે તો ક્ષમતા આવી ગઈ, કેમ કે કન્ટિન્યુ પોલીસ સાથે કામ કરવાનું અને ફરિયાદી અને આરોપીને બધાને મળવા જોડવાનું કામ છે, એવું ક્યારે બને? ઘણા બધા કિસ્સામાં એવું બન્યું છે જેમાં ફરિયાદી જ આરોપી હોય ને એના હિસાબે હવે મને પોતાને પણ ખ્યાલ આવે કે અમુક કિસ્સાના કેસ હોય એટલે એની અંદર જ ફરિયાદી આરોપી નીકળતા હોય. જેમ કે તમને એક્ઝામ્પલ આપું તો આંગળીયા પેઢીના બેગ ખેંચી ગયા, બ્લેડ મારીને બેગ ખેંચી ગયા કે મરચાની ભૂકી નાખીને બેગ લઈ ગયા, કેશિયર હોય ને પોતાના સ્વાર્થ માટે એવું કરતા હોય એવાના જે હોય તેવા ઘણા કિસ્સાઓની અંદર સ્કેચ બનાવતા આઈડિયા તો આવે જ કે આ ગુમરાહ કરી રહ્યા છે. પરંતુ એની સાથે મોટા કિસ્સામાં તમને જણાવું તો એક તો સુરતની અંદર એક વેલ્સી કરીને દિશિક જરીવાલા હત્યાકાંડ થયો હતો સિટી લાઇટમાં. ને જે મરણે જનાર દિશિત છે એની વાઈફ વેલ્સી એ પોતે ફરિયાદી તરીકે હતી ને તેની અંદર પણ પછી બીજે દિવસે એ આવ્યું કે એ જ મર્ડર કરનારની સાથે મળીને તેણે મર્ડર કરાવ્યું હતું. એ રીતે વલસાડની અંદર એક સિંગરનું મર્ડર હતું, ગાડીમાંથી એની બોડી મળી હતી. એનો સ્કેચ જે છે તેની મિત્ર, એની લેડી મિત્ર હતી, તેણે બનાવડાવ્યા હતા. પરંતુ એ જે રીતે વારે ઘડી સ્કેચની અંદર વર્ણનની અંદર એની ફેરબદલ થઈ રહી હતી એના ઉપરથી આઈડિયા આવ્યો હતો ને વલસાડ એસપી ત્યારે રાજદીપસિંહ ઝાલા સાહેબ હતા અને એમનું ધ્યાન દોર્યું હતું ને તેઓ પણ તેઓના તપાસને એના હિસાબે આગળ વધ્યા. આઈડિયા આવ્યો કે એમાં પણ મર્ડર કરાવનારી વ્યક્તિ છે એ લેડી જ હતી. દીપનભાઈ, ઘણીવાર એવું બને કે એટલો ક્રૂર ચહેરો હોય અને તમને પણ માનસિકતા તમારી પણ ક્યારેક વિખાઈ શકે કે આ એકને એક સ્કેચને તમે 5 થી 7 કલાક સુધી એકદમ મથામણ કરીને બનાવ્યું હોય તો રાત્રે અથવા તો દિવસે કે 2-3 દિવસ સુધી તેનો ચહેરો મગજ મારી અને સતત તમને ટોર્ચર કર્યા કરે માઇન્ડ કે આ વસ્તુ તો એવું ક્યારે બને ખરું? ઘણી વખત એવા ગુનાની ગંભીરતા હોય, ક્રૂરતા હોય, એવા ગુના હોય જેમ કે રાજકોટનો સ્ટોન કિલર હતો જે વ્યક્તિની સાથે દુષ્કર્મ, એટલે એવું નહીં કે લેડીઝ હોય તે જેન્ટ્સની સાથે દુષ્કર્મ કરીને પછી એને માથામાં પથ્થર મારીને મારી નાખતો હતો. તેને સિરિયલ કિલર હતો. એટલે એક આપણે ધૃણા ઉપજાવે એવું કામ એની સાથે હાલમાં જ હમણાં વલસાડ પારડી પોલીસ સ્ટેશનની અંદર એક દીકરીની
રેલવે ટ્રેક પરથી બોડી મળી હતી ને FSLમાં મોકલતા પછી ધ્યાન આવ્યું હતું કે તેનું પણ રેપ પણ થયું છે ને એટલે દુષ્કર્મ એની સાથે થયું હતું. એટલે એવા જ્યારે કિસ્સાઓ આવે ત્યારે ઘણી આપનું મગજ પણ મન વિચલિત થઈ જાય ને ધૃણા ઉપજાવે. આમ તો જોઈએ તો પોલીસ જેટલું ઇમરજન્સી કામ તમારું પણ છે, તમારે ચાલુમાં ઇમરજન્સી ફોન આવે ને ક્યાંક જવું પડે તો પોતાના કામ છે, તમારું પ્રોફેશન છે. આમ તો દીપેનભાઈ પોતાનું જ ઇલેક્ટ્રિકનું અને ઘણું બધું મોબાઈલનું ચલાવે છે પોતાનું, પણ સાથે સાથે ઇમરજન્સી જ્યારે જરૂર પડે અને પોલીસ તંત્ર સાથે જવાનું થાય તો તમારા કાર્યક્રમ હોય, ઘરના પ્રોગ્રામ હોય, એવું છોડીને જવું પડે, એવું બને ખરું? ઘણી વખત એવું થાય છે. કાલની પણ વાત કરું તો એવું હતું, મારો પ્રસંગ પડતો મૂકીને પણ વડોદરા રોડની અંદર એક મર્ડરનો કેસ હતો તો મારે તાત્કાલિક જવું પડ્યું કે હું પોલીસના કામ તરીકે નહીં પરંતુ એક સામાજિક કામ તરીકે હું આ કામ કરું છું. એટલે ગુનાની ગંભીરતાના હિસાબે મારી પોતાની એક નૈતિક જવાબદારી સમજીને તાત્કાલિક મારી જ્યાં જરૂર હોય ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરું છું. અને આ કામથી ગવર્મેન્ટ તરફથી કે કોઈ તમને ભેટ કે કોઈ વસ્તુ મળે ખરી? લગભગ હું 1998-2000ની સાલથી 2020 સુધી મેં જે કામ કર્યું છે, સ્કેચ બનાવ્યા છે કે જુદી જુદી રીતે ગુનાઓમાં મદદ કરી હોય તેમાં મેં ક્યારેય એક પણ રૂપિયો લીધો નથી. 2020 પછી ગવર્મેન્ટમાં મારી ઓફિશિયલી પોલીસ ડિપાર્ટમેન્ટમાં નિમણૂક કરી ત્યારબાદ પણ તેઓએ નિયત કરેલા ધારાધોરણ મુજબ સરકારી જે બધી પ્રક્રિયાઓ હોય તે પૂરી કરીને એ ધારાધોરણ મુજબ જે કંઈ પણ રૂપિયા આવતા હોય એ આવે, પરંતુ હું એ પણ જોતો નથી. ઘણા કિસ્સાઓમાં એવું પણ થાય કે તેઓના પણ અમુક લિમિટેશન આવતા હોય એટલે ચૂકવણી થાય ન થાય પરંતુ હું એ ધ્યાનમાં નથી રાખતો. મેં તમને અગાઉ પણ જણાવ્યું કે હું મારી એક માણસ તરીકે નૈતિક જવાબદારી સમજીને હું એ કામ કરું છું. અને દીપેનભાઈ, ગવર્મેન્ટ અથવા તો સરકાર તરફથી કોઈ પણ તમને સન્માન પુરસ્કાર મળ્યા હોય, તમારી ઓફિસમાં જોયું મેં બધી બાજુ સન્માનો છે, પુરસ્કારો છે, તો એવી ક્યાં સુધી જે કોઈ ખ્યાતનામ વ્યક્તિ સાથે તમારું મળવાનું થયું? આ સ્કેચ સિવાય સુરત શહેર પોલીસનો જે CCTV કેમેરા પ્રોજેક્ટ, સેફ સિટી સુરત પ્રોજેક્ટ છે, એની ડિઝાઇનિંગમાં ને એ પ્રોજેક્ટ અહીં શરૂ કરવામાં આખું ફિલ્ડ વર્કનું જે ટેકનિકલ કમિટી બની હતી ને એની અંદર હું એક્ટિવ મેમ્બર તરીકે, અમારી 4 જણની કમિટી હતી એમાંનો એક હું હતો ને મેં એમાં પણ સેવા આપેલી. ને જે તે સમયે આપણા CM હતા મોદી સાહેબ, ને મોદી સાહેબના હાથે મારું જે તે સમયે સન્માન થયું હતું. એની સાથે ઘણા બધા IPS અધિકારીઓ જે આપણા આમ તો ગુજરાતના કહેવાય એમાંના ઘણા, ત્યાર પછી તો આપણા દેશના પણ જાબાઝ કહેવાય એવા અધિકારીઓના હાથે પણ મને સન્માનપત્ર મળ્યું છે. હાલમાં આપણા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબે પણ મને એક પ્રશંસાપત્ર રૂબરૂમાં નહીં પરંતુ મારા ઘરે એમનો લેટર આવ્યો હતો ને એ પણ મને મળ્યો છે. અને એક સવાલ હતો કે કોઈ વ્યક્તિ ના હોય, એમની ખાલી આંખ દેખાતી હોય, એમના CCTV ફૂટેજ ઉપરથી તમે કોઈ વ્યક્તિને એનો સ્કેચ બનાવો તો આવો ખૂબ કોમ્પ્લિકેટેડ કિસ્સો હોય તો એવો કિસ્સો તમારી સાથે કેવો બનેલો કે જે શક્ય જ નથી અને એને સફળતા મળી હોય પોલીસ તંત્રને, તો એવો કિસ્સો કેવો છે? કોરોના પછીમાં ઘણા બધા કિસ્સામાં એવો અનુભવ થતો કે આરોપી માસ્ક પહેરીને આવતા. હા, સાચી વાત છે. હાલમાં પાવાગઢ મંદિરમાં ચોરીનો ગુનો નોંધાયો હતો ત્યારે
આરોપીએ સંપૂર્ણ રૂમાલ બાંધ્યો હતો. એટલે તમને ખ્યાલ હોય તો એક એવો રીતનો માસ્કનો હા માસ્ક આવે છે કે આખો રૂમાલ જ બંધાય, ખાલી આંખનો ભાગ જ ખુલ્લો હોય, એ સિવાય કશું જ ના દેખાય. હા 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 ને મેં એ ફૂટેજ મંગાવ્યા મારી પાસે. એટલે એમનો ફોન આવ્યો હતો કે આમાં કોઈક પણ રીતે સ્કેચ બનાવવો છે જેમાં આરોપીનો કોઈ ચહેરો સ્પષ્ટ નજરે ન આવતો હતો, પરંતુ તેના ફૂટેજ મંગાવીને ત્યાર પછી એ ફૂટેજનું એનાલિસિસ કર્યું. એટલે કોઈક ભાગમાં લેફ્ટ સાઈડથી દેખાતું હોય, કોઈક ભાગમાં રાઈટ સાઈડથી દેખાતું હોય, ક્યાં પછી આરોપી નીચે વળ્યો હોય તો થોડુંક નીચે નાકને નીચે, એટલે મોંનો ભાગ થોડો ઘણો અંદાજ આવતો હોય. આમ ઉપર જોતો હોય તો આંખની નીચે આંખ કેટલી ઊંડી છે કે કેટલી મોટી છે અંદાજ લગાવાતો હોય. એવી રીતે અંદાજ લગાવીને મેં આરોપીનો ચહેરો બનાવ્યો હતો ને લગભગ 50-60% જેવો મળતો આવ્યો હતો. મારા હિસાબે તો સ્કેચ હું જે બનાવું છું એના હિસાબે 80% જેવો મળતો આવતો જ હોય, પરંતુ આમાં કોઈ જ આધાર ન હતો. ચોક્કસ. ને ત્યારબાદ પણ બનાવ્યો ને 50-60% જેવો મળતો આવ્યો. ત્યારે આમાંના વ્યક્તિને આ રીતના બ્લેક કલરના બાઇકની ઉપર આ જગ્યા પર જોઈ છે એવી પોલીસને માહિતી મળી. ને ત્યાર પછી પોલીસ એ લાઈનમાં આગળ ગઈ ને એ બાઇકનો નંબર શોધ્યો, સીસીટીવી ફૂટેજ ને પછી આગળ પ્રોસેસ થતી ગઈ ને તેઓ આરોપી સુધી પહોંચી શક્યા. એટલે ઘણી બધી કિસ્સાઓમાં આ રીતનું કાં ખૂબ જ અંધારું હોય, ખૂબ જ ડાર્ક એમાં એ આવતું હોય ને ફૂટેજ ક્લિયર ના થતા હોય, પરંતુ એક જે શારીરિક બાંધો ખાલી દેખાતો હોય ને એના અંદાજથી ચહેરો બનાવીએ. હાલમાં લગભગ 2-3 મહિના પહેલાં મધ્યપ્રદેશની અંદર નીમચ શહેર છે, ત્યાં એક બેંકની અંદર લૂંટ થઈ હતી. ત્યારે આરોપીએ કેપ ટોપી પહેરી હતી માથે ને માસ્ક પણ મોઢે રૂમાલ બાંધ્યો હતો ને એના મેં સ્કેચ બનાવ્યા ને એનો પણ સ્કેચ ને એટલે 2 મહિના પછી આરોપીઓ પકડાયા. સ્કેચના આધારે આરોપીઓની ઓળખ થઈ, આરોપીઓ પકડાયા ને એના સ્કેચ પણ સંપૂર્ણ સામ્યતાવાળા મળતા આવ્યા છે. એક વસ્તુ ખરી કે ફરિયાદી છે ઘણી વાર એવું બને કે કોઈ વસ્તુની ખબર ન હોય, તો એવું કઈ રીતે આ કાંઈ તમારી કલાને વિશે થોડો વધારે ડીપમાં જાણવું છે કે કલર અથવા તો વ્યક્તિનો બાંધો છે કે એને લઈને તમે આ સ્કેચ બનાવતા હોય. આમ એક પ્રશ્ન છે મારો. કલર કે બાંધાને તો એમને એટલું એ થાય કે માણસનો શારીરિક બાંધો જો આ રીતનો હોય તો એનો ચહેરો પણ થોડોક આ રીતનો ભરેલો હોવો જોઈએ કે પાતળો. એવું તો શક્ય નથી કે દુબળું પાતળું શરીર હોય ને ઉપર ચરબીથી ભરેલો ચહેરો હોય, એવું ના હોય. એટલે એક વસ્તુ તો એ હોય કે માણસ જ્યારે પણ સામે આવે ત્યારે એનો શારીરિક બાંધો તો એટલીસ્ટ દેખાતો જ હોય, પરંતુ દરેક વ્યક્તિમાં બીજી એક કુદરતી એ છે કે ભગવાને આપના મગજ એવું બનાવ્યું જ છે કે તમારી સામે એક સેકન્ડ માટે પણ કંઈક ઘટના બની હોય ને તો અંકિત થઈ જ જાય. એટલે એ જ પોઝિટિવિટીથી તેઓને યાદ કરાવવાનું હોય. જેમ કે આપણે જૂના જે પિક્ચરોમાં જોતા ને કે પુનઃજન્મની વાતોને યાદ કરાવતા હોય એ રીતનું. હું એટલું બધી એની એ વાત નથી, પરંતુ એમની સાથે ચર્ચા કરીને ધીરે ધીરે વાતો કરીને તેઓને યાદ કરાવવું પડે. યાદ કરાવતા ઘણે અંશે એની અંદર સફળતા મળતી જ હોય છે. આ તમારું જે કલા છે એને કોઈ ઈશ્વરી શક્તિ છે તમારી પાસે, ગોડ ગિફ્ટ કે પછી કોઈ ગુરુ એવું કંઈ ખરું? મારે કોઈ ગુરુ કેવું તો નથી. હું ખાલી એટલું કહી શકું કે કંઈ પણ મેળવવાની આશા વગર નિસ્વાર્થ ભાવે કોઈકનું પણ સારું કરવાના રીતે તમે કામ કરો ને તો ઈશ્વર ગણો કે કુદરત તમને ચોક્કસ સફળતા મળે અને મદદ પણ કરે આપણને. ઘણી વાર એવું થાય ને કે વિચાર્યું ન હોય કે આ કામ સક્સેસ થશે ને સક્સેસ થાય એટલે તમે મનોમન એમ કહો કે નહીં આ કામ ભગવાને આપને કરી આપ્યું, અથવા તો તમારી કોઈ એવી શક્તિઓ કામ કરતી હોય તો તમને અંદરથી એવું ફીલ થાય કે નહીં આ કામ થઈ ગયું. એવું બનતું હોય.
100% એવું એ થાય. ઘણા કિસ્સામાં પણ એવું થાય જ્યારે કોઈ જ ક્લુ નહીં દેખાતું હોય. અને કે હું લગભગ વડોદરા નવલખી ગ્રાઉન્ડ પર ગેંગરેપ થયો હતો ને ભોગ બનનાર હોસ્પિટલમાં એડમિટ હતા ને ત્યાં જઈને મેં તેની પાસે વર્ણન લીધું હતું ત્યારે તેને કશું જ યાદ ના આવતું હતું. ખાસો ટાઈમ એની સાથે પણ વાત કરીને ધીરે ધીરે યાદ કરાવ્યું ને એને ખાલી જે આરોપી છે તેણે બીડી પીવા માટે દીવાસળી પ્રગટાવી હતી ને એના અજવાળાની અંદર એને કંઈક ચહેરો દેખાયો હતો. એ યાદ કરાવીને એનાથી મેં એનો સ્કેચ બનાવ્યો હતો ને એ સ્કેચ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડા પણ હતા ને એની અંદર પણ સ્કેચ ને આરોપીનો ચહેરો સંપૂર્ણ મળતો આવ્યો હતો. ત્યારે ઘણી રાહત થાય ને આમ એમ એ પણ થાય કે આ એક કુદરતી શક્તિ જ છે. કુદરતે જ આમાં મદદ કરે છે કે આપણે બસ સારું કરવાના હિસાબે કામ કરીએ છીએ ને એની અંદર સફળતા મળે છે. આ છે દીપેનભાઈ અને તેમની સ્ટોરી કરી, ઘણી બધી વાતો કરી, એવી અજાણી વાતો કરી કે જે આપણે ક્યારેય જાણી નથી, આપણે જોઈ પણ નથી. ઘણા બધા એવા અજાણતા સવાલોને આપણે આજે જાણીતા કર્યા છે. ફરીવાર કોઈ નવા વિષય, નવા વ્યક્તિ સાથે મળતા રહીશું. નમસ્કાર.